વાડોદરી ભાગોળ નજીક આવેલા ઐતિહાસિક અને આસ્થાનું કેન્દ્ર એવા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં પ્રથમ વખત પાઠોત્સવ તથા ગણેશ યજ્ઞનું ભવ્ય અને ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં વિસ્તારના શ્રદ્ધાળુઓએ ઉમટી પડીને ભગવાન શિવ અને શ્રી ગણેશની આરાધનામાં ભાગ લીધો હતો। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો। આ સમગ્ર આયોજન નીલકંઠેશ્વર યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મંડળની યુવા ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી। ધાર્મિક કાર્યક્રમના અંતે ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ ભક્તિ, આનંદ અને શાંતિના માહોલમાં સંપન્ન થયો હતો અને ભક્તોએ આવા વધુ કાર્યક્રમો નિયમિત રીતે યોજવાની માંગ કરી હતી। નીલકંઠેશ્વર મહાદેવ કી જય। આજે ડભોઈ ગામમાં અતિ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા 1 વર્ષ પહેલાં આપણે કરી હતી। એના પાઠોત્સવ નિમિત્તે આજે ભક્તોના સહકાર દ્વારા ગણેશ યાગનું આયોજન કરવામાં આવેલ હતું અને એ ગણેશ યાગમાં ઘણા બધા ભક્તોએ દર્શનનો લાભ લીધો। ભગવાન નીલકંઠેશ્વર દાદાની મહાઆરતી, એ મહાઆરતીનો પણ બધાએ લાભ લીધો અને આજના દિવસમાં એ ગણેશ યાગ અહીંયા આગળ પાટોત્સવ નિમિત્તે ગણેશ યાગ પરિપૂર્ણ કરેલ છે અને તમામ ભક્તોના સાથ અને સહકારથી બધાનું આ કર્મ આપણે પૂર્ણ કર્યું છે અને નીલકંઠેશ્વર દાદા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે એવી અમારા બધાની એવી શુભેચ્છા, એવી અમારી ઈચ્છા। નીલકંઠેશ્વર મહાદેવ કી જય।